બાયનું વાકેલું કાકો ચક જે આવી સારું કરી બચી ગયો. તમે જો ને કાકો મને મારી મને તોય કાઢો હાથ બચી ગયો મારા. પર હું ઊંઘવા જા દે ઘરમાં. કાકો ચાન હાલ આઈ ગયો જેની વાત જોતો તો ને એ જ આઈ ગયો. ચો જોતો કાકા રંબા જે તું માટલો તો તાર રમવા જવાનું હતું કે પાણી વાળવા પર હતું માં ગંગા. કાકા મને યાદ નતું. તું યાદ હતું તું બાટેકામાં ઘર હોય તું બાને કર તારા જોવા રેડી ખાવું ખાઈ કાકા યાદ મારા કે અમે તારો કોઈ હું તારો કાકો ને આપણો સંબંધ બધો પૂરો. અમે કાકો ને કાકા યાદ કે આવ કરો કાકા. બાને કર મારા ઘરમાં બાજ ના કર ઉભરે તું બાને કર આ લુગડાય રે મારા પૈસે બાર લાઈ કાઢે લે આ બધું પકડે સારું તૂટી જન લે. કાકા મને કાકા ને મારે લોકો ફાટી ગયો પેલા કાકા અને મારા લોકો કરાઈ જાય નો અમુક જઈ કે કાકા તારે જોવા જવું જા મારા ઘરમાં તારું નોમે ના જો તારા પગે ના જો જા આટલી દે પડે કે કાકા મારે ફરે તારા તો નેકડી જ જાય અમુક ચોકન જે જોવા રેડી ખાવું ખાઈ જાય ઉપર જાય મારા ઘરમાં તું જોવી જ જાય બફાટા રોટલા તો હોય તું મને એટલે બાય કાઢ નાખ્યો ચાલ ના ચાલ ચોકન ફોન કરીને ખાય. હવે મને શાંતિ થઈ હા ને ચાંદનો મફતના રોટલા તોડતો તો અમે તો મફતના રોટલા તોડશે અમે જોઈ ને રહી ખાવું ખા હવે મને શાંતિ થા. હવે જે 2 વીઘા જમીન વેચી અને મસ્ત એસો આરામ થયો અમે મસ્ત થયા એવો હોટલ નું મંગાવીને ખાવું. આ રોટલા બોટલા ખાવા જ નહીં જતો ને ત્યાં સારું જ કર્યું. ભૂખ લાગી હું કરું આવું પૈસા નહીં બુજાવું શંકર પણ ઘરે જવા દે. શંકર પર ભૂખ લાગી હાલે તું પડે પડે તમ ઘેર નહીં ખાધું નહીં ભૂખ લાગી જયારે કોઈને ને આપે આ દીધે મારા કાકાએ કાઢી મેલ્યો મને. ચમ કાઢી મેલ્યો હતી કોમ કે મજૂરી કરતો નહીં કે તેમ પેલા પાણી વાળી કીધું જતો નહીં. લેતા ના એક પરેકું લે પરેકું રોય નહીં જા આગળ એક પર કામ કર એક બીજું હાલો આ લે તો પરેકું ખા પણ ભૂખ લાગી જબ્બર. બીજું પરેકું લે આ પરેકું લઈને એવું તો તાર કાકા એવું કર્યું તે તું રોવી મારા કાકા કે તમે કોમ કરતો નહીં કે તું જતો રે. એવું એમ તે આટલા બેઠા બેઠા પરેકું ખાઈ લે અને પછી રાત્રે તાર બાપાને કહેવું તાર કે મારા કાકા મને પગ કાઢ નાખ્યું હું ચો જાઉં એ તાર બાપો તો એવા હે તો મજૂરી એવું કરો કે કાકા અરે આટલા બેઠા બેઠા ખા રોય નહીં તાર બાપાને તો કહેવું રાત્રે હો હા હા બે કાકા હું આવું આગળ જઈને ખાવ ખાતો ખાતો જો રોડ પર હું હારતા ના ખાઈને ઘેર જતો જો સારું રોતો ના પાવ સારું કાકા એક જ પડ્યું વધ્યું લાસ્ટ છેલ્લું 2 પડે કાલે તો મને હારું ભૂખ્યા જે મને લાગી હું કરું એક આઈડિયા માટે બાટલી વેચીને હું કોક કરવું પડશે આવું બાટલી છે કોઈ દારો નહીં કોક તો કરવું પડશે રાત કાઢવી જ પડશે હારું કરું હું આવું કોક તો કરવું પડશે મારે. કાકા મને કાઢી મળ્યો આટલી હું કરું થેલી બાટલી ફોડી પડશે રાતમાં ખાવાનો ખર્ચો ઉભો કરવો પડશે. થેલી જરી ગઈ મને ખાલી બાટલી જ ખોવાની મારે. અમુક છોકરાઓ બચ્ચાની પરિસ્થિતિ એવી છે ને તે બાટલે લેવા જવું પડે બહુ ખરાબ પરિસ્થિતિ. હવે તું તો લક્ષ્મણજીનો છોકરો નહીં ઓવા તો ચમ આવા બાટલી વેણું મારા કાકાએ મને કાઢી મળ્યો મને ચમ કાઢી મેળ્યો એ કોમ બમ કરતો નહીં કે તું આખું દાડો રખડ કરી એટલે લક્ષ્મણ આવું કહેતો હતો તને ઓવા તે તું આમ કશું કામ કરતો જ નહીં બધું કામ કરો ખાલી એક દાડો કામ ના કરતો મને કે તું જતો રે બાર નહીં કરજે મને માર્યો નહીં કર્યું મને. આ લક્ષ્મણ કહેતા હતા આવું તને ઓવા લક્ષ્મણ ના કીએ છોકરો બચારો આટલું બધું કામ કરે ને આઈતા ગાડી ના મુકાય જેને છોકરો પેલો એવી પરિસ્થિતિ ખરાબ એ બચાવ છો કામ કરતા લક્ષ્મણ આટલા પૈસા તો તને બાટલી ગાડી મેળ્યો. તું હાલ મારા ઘેર હેડ હું તને ખવડાય પછી રાતે તો ને બધા ભેગા થઈને લક્ષ્મણ ને ઠપકો આલીશું. હાલ મારા ઘેર હેડ તું આ ઠેલો બેલો નાખી દે પતાવી તાર વેણવાની ઉંમર તાર કાકો ના હું રાખ
કાકા તમે ગમે જે કહો કાકો મને લાગશે જ નહીં, મને કાઢી મળશે. હલો કાઢી મેળવે તો રાતે બધા ભેળા થઈને આવીશું હરુપાન નું રાખવું પડશે, નહીં રાખા તો એના બધું ઠપકો આલીશું, સમજાવીશું. તારા આવો કચરો જો વેણવા જવાનું આવતું તું, મારે ઘેર ના આવે સીધું દોડીને. કાકા પણ હું બધું પૂછે તે તારો કાકા હું તે પૂછ્યું છે મારે ઘેર આવું તું, ના રાખા તું તો મારે ઘેર જે ખવડાવે પીવડાવે બધું કરે, કોમ કરજે એમ. કાકા હું કામ કરે, કાકા હું કામ કરું, બધું કામ કરું, મેં કાકોમાં રાખતા નહીં મને. એ તો વખત ના પેલું કરતા રાતે બધા આવશે ને એટલે હરુપાન નું તારે રાખવું પડે, બધા ઠપકો આલશે એને. એ લક્ષ્મણ તો અમે ઓછા નહીં. હું કામ બધું કરું, મેં એક દાડ કામ ના કરે મારા કાકાએ કે તારે કામ કે બધું નીકળી જતું હોય તે કામ એક દાડ હેતમ ચમતું ના આવ્યો. હવે તો બધું રાતે કહેવું ને, બધું તારે કહેવાનું, જે તારા કાકા જે તારું ઉપર કર્યું ને એ બધું કહેવાનું, તારે મારે બારે બધું કહેજે રાતે. બધા આવી લો હાલ હેડ માર ઘેર તું બોલે. હવે ચાય ડાવ તું ઘરમાં જતો અને લુગડો બદલી કાઢી અંદર પડ્યો, હું આવું હો. સારું. છોકરા તી ખાધું ધરે ખાધું હોય હા હું કહું હવે બધા બોલાવતા આવીએ ઘેર જઈને, પછી તાર ઘેર મિલવા આવીએ તાર કાકા જોડે. સારું હોય બધા લઈને જઈએ એટલે ઠપકો હાલ લે કે સારું. હવે બીજી ફેર ગાડી ના મિલું તને હેડ માર ગાડ. રાગા ઉતરજી ત્યાં સોમાજી બોલાવતા આવીએ. સોમાજી થી તો તાર કાકો જબ્બર બી હોય, પેલા નહીં બે હોય હોય ઘેર જ બેઠા છે, બાર જ દીખો બીજે કૂતરો બુતરો કરી ના. સોમાજી બોલો વિભાજી. હા કેમ રે તું ઓનગાત ફરી કાકો તો જા. એ તો હું કહું બધું તમે હું કહું અરે હમણાં બપોરે ફરતો હતો ને કાકાએ મારીને કાઢી મેળ્યો હતો ઘેર થી, તે કચરો વેણતો તે હું મારા ઘેર લઈ ગયો. પછી તો હું કીધું રાતે આપણે બધા ભેગા થઈ કાકા ઘેર મેળવા જઈએ ટપકો કાકાએ કાકા શી કરીને મારે આ તો રોતો કચરો વેણતો હું પછી મારા ઘેર લાવ્યો. આખો દારો મજૂરી કરા કરતા હોય, પોઈલા મોઈલા ઉગાર કરતા હોય તો ખવડાવવાનો ટાઈમ આવે કે ઘરમાં ગાડી મેળવાની. હવે ગાડી મેળવતા લેવા બધા ભેગા કરીને જીવ ઘેર ભેગા નહીં પેલા તો એને ફોડવો પછી આવ્યો. અત્યારે તો ગલે જ બેઠા છીએ. અંકલજી બોલો તમે ચોખ્ખું ના ના તો પેલા હરિભાઈ હરિભાઈ ચાલે હા બોલો હું તમે તો આવી ગયા અમે તો કાળા બૂટ જેવા દેખવાનો અમે ધોળા તો દેખાવા માંડ્યા જો કે હા હું કહું એટલે આ છોકરાના એવા કાકાએ ઘરમાં ગાડી મેળવ્યો લાખ જોબું એ કોક ઘરમાં કોક ડખો પડ્યો આખો દાડો આપણા છોકરાને કોમ કરાય કરી પછી એમ લાગે હવે ખાવા ટાઈમ જો ગાડી મેળવી તે આ બપોરે છોકરો મારવાના આવ્યો તો રોતો કે તમારે કોઈ હાલાય ના પરેકું બરેકું યાર કચરો વેણતો હતો ને તે હું પછી મારે ઘેર લઈ ગયો હું કીધું રાતે બધા ભેગા કરી લક્ષ્મણજી ઘેર પડી ના જવાય જોબું તો તારે જવું તારે જવું તો પડશે છોકરાને કાઢી મેલ્યો ને લેવો પેલા હીરાજી ને લેતા જઈએ. હીરોજી કાં ઘેર આવી ઘેર જશે ને રાતમાં ગાડી સાફ કરી કરો પોખરતા ને હું બોલો અત્યારે હું રાતમાં ગાડી સાફ કરી વધી જવું છે અત્યારે રાતે સાફ કરવાની ગાડી હવા જોતો તો હવા તો આટલી ઓછી દેખાય. પણ અત્યારે તો વર્ધીઓ મેલો હવે અમારે સવારે વહેલા જવાનું છે મારે. ચલા મારી વાત સાંભળો. હા બોલો. આપણો જોબું નહીં પેલી દાદી જેલી કાચકોલી રહી ને એને એના લાલના ઘરમાં ગાડી મેલ્યો. એને લાલના ઘરમાં તમને માટે ગાડી મેલ્યું. આરે હું કરી ખબર પોઈલા બોઈલા આગા કરવાના હોય કે સોણ બધું કરવાનું હોય ને ભેંસોનું પોણી પાવાનું હોય એ કહું આને બોલાવશે અને ખાવાનો ટાઈમ થાય ને કે તગરી મેલશે. અરે ભેંસના પોઈલા આગા કરવા એટલે બોલાવવાનું, ખાવાનો ટાઈમ થાય એટલે ગાડી મેલવાનું. નિયમ લાયા આવો આમાંથી દેખાય તમે કાકા કહું મેં એક દાર પાણી વાળા ના જો ને મને બોલે યાર તાર ઘરના બહાર નીકળી જતું પાણી વાળા રોજ કામ કરું પણ આજ એક દાર કામ ના કરે કાઢી મેલ્યો બધું કેવાય તું
એ તો લે હાલ. હેડજો. આ તો ભમાવો જ થઈ આ જોબુ જોઈ આટલા પૈસા આટલું છોકરો કામ કરે તો ગાડી જમ મેલ્યો આની તા. આ જોબુ તો હજ પેલન થી હા નક્કી કરવું પડશે આપણે. હાથમાં આપા દે, બીજું કોઈ કેવું નહીં હાલ. ખાલી હાથમાં આવી જાય ને તો ભમાઈ નાખજો. પાડી નાખો. હા, સોમાજી. પેલા તો બે દી આલી જ દેવી. હા, જો આરો ઘર ઈમ તો જો. પણ તમારે લક્ષ્મણજી. કેલું લક્ષ્મણજી. લે ઘરમાં તો લાઈટ ચાલુ ઘરમાં કોઈ કોઈ નહીં નહીં. લાગતું. લાઈટ નહીં ઘરમાં. સમજી કોઈ નહીં દેખાતા. અલ્યા સોમવારે નહીં લક્ષ્મણજી લે. તમને ભૂલી જવાય એનું. ખોળો ખોળો. હા, હું કહું. છોકરાને ઉભા તો નહીં નીકળે. છોકરાનો વાહ ના ને આ તો ફીન પડી છે. હાથમાં આવી જાય ને ભમાવાનું સાહેબ. હા, પાણી નાખું તો. હું ભોગવા નીકળે અરે છોકરાને ગાડી મેલ્યો હોય ને. આમાં લગે કાંઈ કોઈ કરતા નહીં આયા. સા- અલા તું ચિંતા ના કરે, અમે છીએ ને ભમાવાનું. ચિંતા નહીં કરવાની. પણ તારા હવે તેના માટે આવી છે મેં. હા. હું કહું સુભાઈ, બોલ બોલ નાખે નાખે નહીં. મારી પેલા તાપ કરતા ઈકમ બેઠા છે પેલા બોલ બોલ નાખ. જા. આ મોહન તારા કાકાને માં હતો બસ. તારા કાકાને મારતા હોય ને તારો વચમાં છોડાવવાની પડવાનો. સારું. હા, આ તો ફોરવાનો જ છે તારા કાકાને. આ તો ખાલી તક બોડી તો. થોડી વોશિંગ મશીન હુઈ જાય એવું લાગે છે સાઈડમાં. બાવા તો પર તું ને ઓય આમ થઈ રે અમે ટોકો પાને લેતા આવી. સારું. શું કીધું પેલો કાર્યો રેજો યા ઈ ઉવ્વ, જોવા ને ઉવ્વ. હીરો રેજો. તો એ તું મંત્રી જ્યાં છે હાલ આવતું ના હવે શું અમે ટોકો પાણી એટલે આવજે. આહા કેવો તાપો થાય. પેલા વેલા આવી જાય આજ તો તાપવા. લા બાબુ બોલો કાઢું જ નહીં. ચાંદીઓ ખાઈ લીધું અમે તો. અમને તો જ તમારો છોકરો એ તો એની મમ્મા ઘેર ગયો ફરવા. મોમાં ગેમ મેકલ્યો. તાન કઈનું જો ત્રણ દાડા થયા ના એવું છે. તાન આજ તો બફરમાં ગલ્લા આવ્યો તો તાન. ના આવે યાર ચો આવો એની મમ્મા ઘેર જોશે. મોમાં કેનો જીવ આ ત્રીજો દાડો છે આજ. તમે ખાઈ રહ્યા તાન સારું કેમ ખાઈ રહ્યા? આવી ગયા છીએ. તો તમે નહીં ખાધું? અમે તો કાધું. અમે તો ખાઈ ખાઈને આયા તાપવા. ના હું કહું મને એક વાત મળી ગઈ ને કેવી વાત મળી હતી? કે તમારે નંગા તું વળ કરું લે ભાઈ હું તો તાપવા બેહ્યો તો આટલા થાય નહીં. હા તો જા તું ઘેર જતો હાલ. એ હું ઓન જોડે બેસતો નહીં યાર. સમજાઈ દો સમજાઈ દો ને કે પગ ભાઈ જાવ વનાય. મને ખબર છે બોલતો તમે નહીં કહું અત્યારે ચોઈની દાંત ચોઈ ને કરીએ. બોલશે નહીં તારે ત્યાં બેરો આપણે વાત ઠંડી બહુ પડે નહીં ઠંડી ઠંડી તો બહાર તો આમાં તો હરગાય તું તાન. ઠંડી તો હા તો એ જબ્બર પ્લાન. ઠંડી તો આજ ઉડાડવાની જ છે ખાલી 5 મિનિટ હાકી. હું કહું તમારો છોકરો રહ્યો એ કોઈ કાગરે વેણતો તો આજ. કહું તો એની મમ્મા ઘેર જો ચોય કાકરે વેણા. શું કહું મારો વના શું કી રે કોઈ મોમાં ઘેર મેકલ્યો. મોમન ઘેર મોકલ્યો. સમ તો જૂઠું આજ- બોલો લક્ષ્મણજી હો તમે. જૂઠું બોલશે નહીં જે હોય સાચું કહો. અરે હાચું એ હાચું. સમય છે, શું સાચું? હજુ સમય છે. જે હાચું એ હાચું એની મમ્મા ઘેર જો છે કહું તો. મોમન ઘેર હું જાય બપોરે તો આટલા એનો બાટલી વેણતો હતો. ના રખડતો હોય રહ્યો. હું ના પણ રખડતો બપોરમાં હોય. ગલ્લો તો આવ્યો તો. અમે જૂઠું બોલતા છું. ઉભા રહો. અમારી વાત હોભળો. અમને કોઈ આ શોખ નહીં થતો તારે અડધી રાતમાં આવવાનો. આરે મારી કણ આયા તમારા છોકરાને લઈને હા. અને મને બધું કીધું કે ગાડી મેલો મને અને ખાવા આલતા નહીં. કોઈ એક દારૂ પોણી વારવા ના જ્યો ને એમાં કોઈ મને ગાડી મેલ્યો. હવે તમે મારી વાત વાપરો. હા. તમારે લાલ હક નહીં તમારી તે તમારા લાલ તમે કેવું પેલું કરે હેરાન નહીં કરતો? અરે હેરાન કરો તો હું ઘરમાં ગાડી મેળવાનો. તો ગાડીએ મેં લે અમારો છોકરો અમે ગમે તે કરીએ. લે માટે કાઢી હે ને? બુદ્ધિ નહીં ને કમરે. ઈ માટે હે ને ગાડી રાખો. છોકરો નહીં તમારો. પણ છોકરાને ગાડી ના મેળવાનો હોય. પણ ઘરમાં જેટલું હેરાન કરાવે હું કોઈ નહેર જવા માટે રજા પર આવી હતી કે નહેર ના જતો આજ પોણી વારવા જવાનું હોય. છોકરા નિહાર ભણાવવાનો કે પોણીઓ વારવાનો તારે. પણ રવિવાર હતો. પણ રવિવાર હતું તો તમારે જવું તું. તું ગુડાણો નહીં હોય પણ મારે બીજું કામ ના હોય. તારે બીજું કોમન ને કમરે કે થાપો મહિના છે કારિયા. તો મારી વાત હોભરો. તમે જે કર્યું ને આ ખોટું હ. હજુ જ સમય હ સાચું કહી દેજો પછી આ સોમાજી યાદ તો પર હ. ઓ સોમાજી આ સાઈડ આવ ઉભા થો. હું કોમ ગયો છોકરું એક સમય ટોપું ના કરે ના. પણ આઈતા ગાડી ના વેકાય તમારે. અત્યારે શિયાળાનું મારી વાત હોભરો એ નહીં અત્યારે શિયાળાનું આડી જેવું તાપવા બેહ્યું આમ પેલો બાપરો એકલો એનો ભત્રીજો રહ્યો ને એનો ઠરો. ફેરવાની આલી હા. વાત સાંભળો. આહન આવી રીતના નહીં મને હવે પેલા છોકરા બોલાવો. આ હિંમત કરવું છે તાન જ મેર આવશે.
હવે છોકરા વગર મને ખાવાનું ઉતર્યું છે. તારું વાયદે છે ને આ તો ખાચી કાઢ્યો મને તો બોલાવો છોકરા ભાગવાનો જા. ઓય ઓય, ઓય આ ઈ મોમાં ઘેર ગયો, ઓય. ઓય ગપા હાથ મિલાવ તું ઓય આવો કે આ આ ચોથી આઈ ગયો અત્યારે રંગમાં ભંગ પડાવવા. તું બધું મામા ઘેર નતો ગયો? તું બધું આપણું કાકા વઠવા તો તમે જૂઠું બોલશો નહીં. હા શું હતું સાચું કે? આવો કે કાકા બધું આપણું હું જૂઠું તમે કહેશો નહીં. લક્ષ્મણ, તમે બહુ જુઠ્ઠું બોલો હો ને છોકરાને આવું કરો પણ ઘરમાં યાર કશું ટોપું કરતો નહીં પણ મિયો કર્યું યાર ખાલી ખોડા રોટલા તોર. એક જ દારૂ નું કામ નથી કરતો, તમે કાઢી મેલો મને. તું કશું નહીં કરતો છોકરા કોમ નહીં કરતો તું બધું કામ ન કરો, હું કાઢી મેલો, રોજ કામ કરું. ઓમ કરીને તાપતો તો આ તને તો કાપો એટલે કાઢી મેલતા હતા. બંડી વરોણી. અમે તો સ્ટેટે પ્લાન બે કાઢ્યા. તો એ તાપતાન એટલે પણ તાપવા જેવો રાખ્યો તો તે હવે તારે કરવાના હું મને કાલે ગયા ને વાર તો નહીં રાખવાનું એનો. છોકરા ખાધી મેલો પાછી ધમકી કરવાની તમારે. પણ મારા છોકરા હું તો ગમે તે કાઢ્યો ને મને વાત તો પાડી દઈએ મને ખબર છે કઈ ને ખણાઈ હતી આ અમે રોજ ચરબી કરતો હતો અને આજ ગામમાં આવ્યો અને આવ્યો એક કે થાપો દો પાલ એ તાપી નહીં જવું જે વાત કર્યો વોચ કરો ના ના આટલું કરો તાપ કરો છે ગરમી તો હરી ગયો અમે ગરમી તો હરી ગરમી કઈ પછી ઠંડી ઉતાર નાખું હું અત્યારે હાલ જ આ બધા તો રીજાજી તમારે છોકરા રાખવાનું કે નહીં રાખવાનું? નહીં રાખવાનો. ચમ નહીં રાખવાનું? મારી મરજી. ચમ તમારી મરજી ચાલશે તો મારી વાત હોભરો ના રાખો હોય ને તો ને કાઢી મેલો ભાઈઓ બહાર કાઢી મેલો. કુટુંબ બહાર કાઢવામાં આવશે કુટુંબ બહાર કાઢવામાં આવશે. કાઢી મેલો વાત કરી અલ્યા જોબુ કાકા એ તો નોમ ના પાડે. નોમ ના પાડે. ભત્રીજા ને બાર કાઢી તમે એકલા એકલા તાપવા બે હવે તમારું શું થાય નહીં રાખવાનું ને તમારે. રસ્તો કાઢું કુટુંબ બહાર મેલી દીધું. આવી વાત છે તે હું કરવું હવે બરોબર હું આગળ ફોન કરું આગેવાન ને પૂછો મને તો ઘરમાં બાર ગાડી મેલો કશમ ગણવા નહીં આ કાયમ હલો હલો હેલો. આગેવાન હા બોલો. એક બનાવ બન્યો હા બોલો, ચેવો બનાવ બન્યો? આ જે લખમણજી રે ને ઈવન છોકરાની ઈવને ઘરના બહાર કાઢી દીધો શું કારણ કાઢ્યો તે? છોકરાએ કોઈ કોમ નતું કર્યું ઘરના બહાર મારે ઘેર ના આવતું એવી વાત કરી બરોબર તે તમે ઘેર નહીં? અમે ઘેર છીએ તમે કેટલા હતા કયો હું બહાર આવ્યો તો થોડા કોમી. 1200 એમ તો આનું સમાધાન કરવું પડશે પેલા છોકરાને રાખવા તૈયાર નહીં તે તૈયાર નહીં ને રહ્યા. ના હા તો કે તમારા છોકરાને ના રાખવો હોય તો અમારે તમારા ભાઈએ અમારે જોતા નહીં, તું જોતો નહીં ભાઈ ને કીએ બરોબર, અને તને કાયદેસર અમારા ઘરના બહાર મૂકવામાં આવશે. એ હા એવું કહું હા અને ના રાખે ને બીજી વાત ના રાખે તો આપડે 25,000 રૂપિયા મુકાવાના બરોબર છોકરાના કરીને, અને આપડે જે કોમ થાય ને એ બધું કરી દેવાનું પછી ફરીથી. એ હા એ હા હો શું કીધું? હું કીધું ગયો આગેવાને કીધું કે છોકરાને ના રાખવો હોય ને તો લક્ષ્મણજી કાઢો કુટુંબ ના બહાર આપડા કોઈ વ્યવહારમાં જોયું ના છોકરાને આપણે લઈ જઈશું પછી હે ને કોઈ ગમે તે અવસરવાનું હોય ને એ દાર લક્ષ્મણજી ના જોયું આપડા ભેગું તો અમે કાર્ય તો અમે ના જોવું અમે જોવું જ ના અને હું કરું બરોબર નો હલવાળો અમારે બાર કાઢી મેલી આમાં કોક તો કરવું પડશે. અને છોકરાને આટલી ઘણી મજૂરી કરાય ને એ પૈસા 50,000 કરીને આલ દો. 50,000 નહીં 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા છોકરો મજૂરી કાઢે ગમે તે કર મટી જઈએ આ વના પહાણ 25,000 નહીં હોય 2 લાખ ની આપણે વાત ના કરશો જે આલો ને છોકરાના કરીને હાલ આલો અને આપણે બધું છોકરાનો ખર્ચો ઉઠાવશું. હા નિકાલ દીધો હોને એને મજૂરી તો ભણતર આજ ના લે યાર તો એક કામ કરો મોહન માં છોકરા રાખવા રાજી હું એટલે રાજી પણ ગાડી મેળ કાર્ય પછી ના કાઢી મેલું આમાં તો એ હું સબૂત કે તમે નહીં કાઢો હા હું સબૂત સહી સિક્કા કરી આલો. એટલે સહી સિક્કા ની સહી સિક્કા તો ચોય પેન લાવો હાલ અડધી રાતે તારા દોત બે ભાજી લાઈ ની સોગન એવા સોગન નહીં ખાવા બરો લડશો નહીં કોઈ હેરો ખબર આવે બે જોયે દોત જોજી આમાં તો હસવું આવે અહીં
જો દોત ના કાઢશો, આ દોત કાઢવાની વાત હોય. અલે લડશો નહીં લે, કાકા સમજાઈ દે હો, સમજાઈ દે. નકા બાજુ સોમાજી તમે આ ગુલાબી પાઘડીવાળા કોઈ મારી એક નહીં, મારશે નહીં. તારા જેવા કાર્યો તો બોલો, ખબર. બોલો. પેલું બાર નહીં પેલું કાઢો, ભેગું છોકરા ના જોઈને. કાઢો. હું સબૂત આલો, સબૂત આલો. સબૂત આલો સબૂત. બરાબર મારી ભૂલ થઈ જાય. હું અમાર મારી આમાં આખો ઉઘરી જાય અંધારામાં બંધ હતી. આ બધી વાત ને હું મજાક મસ્તીમાં લેતો હતો. હવે હું સિરિયસ કહું કે હવે હું મારા છોકરા રાખવા તૈયાર હું. હા ઈમ. તો આવો મજાક કરાય, કાર્ય આવો મજાક કરાય. પછી આ મેં તો મજાકમાં વળી લઈ લીધું. એ છોકરો બચાવ મજાકમાં બપોરો હમણાં ગુસ્સો લઈ લ્યો, હતો, હમણાં તમે પાડી દઈએ. વૈકણ કચરો યાર તો બાટલીઓ હું મારા ઘેર લઈ જઈને અત્યારે ખવડાવીને બધો લઈને આવ્યો વૈકણ ત્યાં હું ખવડાવું તો ઘેર લઈ જાય. ખવડાવીને આવ્યો ગુસ્સો હવે ખાવાનું કાર્ય તારા જો એવું હોય ખાવાનું, પોતે ખાવાનું તારું આ નહીં. મજાક મસ્તી કોઈ દાડો કરવા નહીં. આ નહીં કરું. લેડો. અને આવા આરો આ ને અમારા દોરે તો તારે જેટલા દોતી ને એટલા પડી જાય. તો અમારા તો અંબાર જે પડી જાય આ લેડો લડ્યા વગર. પાડી દઈએ. પાડું અને લે પાડ્યો. આવું તો પેલો જી. તાપ પાડી દઈએ. વિભાજી હા આજ પછી મારો છોકરો તમે તમારા ઘેર આવે ને તો મને કહેજો. સારું. ના કાર્યા એ તો સારું કહેવાય કે ઉપરથી ઓને આજ તો ખવડાવ્યો ને એને ઘેર રાખ્યો ને કામ હું કરો દે રહ્યો. એનું ફેંકો પૂછે તાન. લો વિભાજી હવે તમારા ઘેર જઈને સુઈ જાઓ તમે. હમ. હો?